વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં પ્રકરણ નંબર 7નો પહેલો દાખલો જોઈશું. શું કીધું છે? સાબિત કરો કે જો એક ત્રિકોણના બે ખૂણા, હવે એક ત્રિકોણ છે એના બે ખૂણા અને તેને અંતર્ગત બાજુ એટલે બે ખૂણાની વચ્ચે જે બાજુ આવતી હોય એને શું કહેવામાં આવે? અંતર્ગત બાજુ. અનુક્રમે આ બીજો ત્રિકોણના બે ખૂણા અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા સાવ સહેલું છે. આ પક્ષ વિભાગ ડીમાં જે આ ચેપ્ટર છે એમાં સહેલામાં સહેલું આ પ્રમેય છે, ખૂબ આખું વાળું પ્રમેય છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ કયો છે? DEF માં ખૂણો B બરાબર કયો ખૂણો છે? ખૂણો E. એવી રીતે ખૂણો C બરાબર ખૂણો F અને બાજુ કઈ છે? BC બરાબર EF બાજુ છે. તો હવે સાધ્ય શું છે? આ બે ત્રિકોણ એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. DEF થયું. લખી હવે સાબિતીમાં શું આવશે? જો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે અહીંયા આપેલું જ છે આપણે કે ખૂણો B બરાબર ખૂણો E પક્ષ મુજબ, ખૂણો C બરાબર ખૂણો F એ બી પક્ષ મુજબ અને BC બરાબર EF એ બી પક્ષ મુજબ. તો જો આ ખૂણો થયો અને આ બાજુ થઈ, પણ આપણે જોવાનું 3 આવી ગયું. બી ખૂણો, BC બાજુ અને C ખૂણો. તો આ ખૂ વચ્ચે બાજુ છે ને બે ખૂણાની વચ્ચે. તો લખીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF. કઈ શરત મુજબ? ખૂ મુજબ. ખૂ શરત મુજબ આ ત્રિકોણ કેવો છે? એકરૂપ સાબિત થાય છે. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું કીધું છે? જો AB રેખાખંડ છે. P અને Q ABની એકબીજાથી વિરુદ્ધ બાજુએ છે. ABની એકબીજાની વિરુદ્ધ બાજુ આવેલ બિંદુ તથા બંને બિંદુઓ A અને Bથી બંને બિંદુઓ છે A અને B થી કેવા છે? સમાન અંતરે છે. એટલે શું થયું? આ PA અને PB બરાબર છે. એવી રીતે AQ અને BQ એ બી શું છે? સમાન છે. તો સાબિત કરો કે રેખા PQ AB નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે બે સરખા છે અને કાટખૂણે દુભાગે છે. ચલો તો હવે કરીએ. પહેલું તો આપણે આપેલું છે એ લખીએ અહીંયા PA બરાબર PB. એવી રીતે AQ બરાબર BQ. હવે સાધ્ય, આ પક્ષ હતું કે તમને સમાન અંતર આપેલા હતા એટલે આપણે લખ્યું. સાધ્ય શું છે? ખૂણો C બરાબર 90°. લંબ દ્વિભાજક, લંબ એટલે 90 અને દ્વિભાજક એટલે બે સરખા ભાગ. તો AC બરાબર CB. એટલે આ જે ખૂણો છે એ કેવો થાય? 90° નો આ CA અને CB એ બેનું અંતર કેવું હોય? સમાન હોય. તો એમને શું કહેવામાં આવે? લંબ દ્વિભાજક. ચલો હવે જોઈએ સાબિતીમાં જોઈએ અહીંયા ત્રિકોણ. જો PAQ આ અડધો ત્રિકોણ આ વાળો અને PBQ લખીએ અહીંયા ત્રિકોણ PAQ અને ત્રિકોણ PBQ માટે શું છે? આપણે PA બરાબર PB તો આપેલું છે. પછી જો આ ત્રિકોણ છે એમાં આ PA બરાબર PB, QA બરાબર QB. તો QA બરાબર QB પક્ષ મુજબ, અહીંયા બી પક્ષ મુજબ. અને જો આ ત્રિકોણ છે તો આમાં કઈ બાજુ સામાન્ય આવે? PQ અને આ ત્રિકોણમાં બી PQ. તો લખીએ PQ બરાબર PQ. કેમ? સામાન્ય બાજુ થઈ.
તો હવે ખબર છે. તેથી ત્રિકોણ કયો? PAQ એકરૂપ ત્રિકોણ. PBQ કઈ? જો ત્રણેય બાજુ છે એટલે બા શરત મુજબ આ ત્રિકોણ છે કેવા? એકરૂપ થયા. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ ખૂણાઓ APQ. તો લખીએ અહીંયા ખૂણો APQ બરાબર ખૂણો QPB. આ APQ અને ખૂણો QPB. APQ અને QPB એટલે આ ખૂણો અને આ ખૂણો APQ અને QPB. હવે APQ છે એને આપણે લખી શકીએ APC લખી શકીએ ને? તો લખીએ અહીંયા ખૂણો APC બરાબર ખૂણો આ QPB છે અને CPB લખીએ ખૂણો CPB. કેમ? આ લાઈન હતી એમાં ખૂણો તો આ જ છે પણ આ ટૂંકું છે અને આ લાંબુ છે QC થી. APQ ની જગ્યાએ APC લખ્યું, અહીંયા QPB ની જગ્યાએ CPB લખ્યું. ખૂણો તો અહીંયા P જ રહે છે એટલે એને પરિણામ નંબર 1 આપીએ. પરિણામ નંબર 1 ખબર પડી. તો આપણે જોઈએ હવે આ તો સાબિત એક થઈ ગયો ત્રિકોણ. હવે જો PCA આ PCA આ બે નાના ત્રિકોણ લેવાના PCA અને PCB લખીએ. ત્રિકોણ PCA અને ત્રિકોણ PCB માટે નાના ત્રિકોણ લીધા. હવે જો અહીંયા આ બે નાના ત્રિકોણ તો આ PA બરાબર PB છે તો લખીએ PA બરાબર PB. આ તો આપી દીધેલું હતું. હવે જો ખૂણો સામાન્ય બાજુ કઈ થશે આ બંને ત્રિકોણમાં? PC સામાન્ય બાજુ PC આ પક્ષ મુજબ આ સામાન્ય બાજુ. અને જો આ ખૂણો APC બરાબર ખૂણો CPB. કેમ? પરિણામ 1 પરથી કર્યું ને આપણે આગળ સાબિત. અહીંયા APC CPCT મુજબ APC અને CPB તે અહીંયા CPCT મુજબ. તો જો અહીંયા કને આ બાજુ અને આ વચ્ચે ખૂણો તો આપણે બા શરત મુજબથી ત્રિકોણ PCA એકરૂપ ત્રિકોણ PCB કઈ શરત મુજબ? બાજુ ખૂણો બાજુ એટલે બા શરત મુજબથી ત્રિકોણ કેવું છે? એકરૂપ છે. હવે ત્રિકોણ એકરૂપ હોય તો એમને આ CA બરાબર CB થાય તો CA બરાબર CB. કેમ? CPCT મુજબ. આને દઈએ પરિણામ નંબર 2. પરિણામ નંબર 2 દીધું. એવી જ રીતે ખૂણો PCA આ PCA અને PCB એ બી કેવા થાય? સમાન થાય. ખૂણો PCA બરાબર ખૂણો PCB એ બી CPCT મુજબ કેવા થાય? સમાન થાય ને? બે બાજુ CA અને CB એટલે PCA અને PCB એ બી કેવા થાય? સમાન થાય. હવે જો અહીંયા આ રેખિક જોડના ખૂણા બને છે તો લખીએ ખૂણો PCA પ્લસ ખૂણો PCB બરાબર 180 અંશ. કેમ? રેખિક જોડના ખૂણા. હવે આ PCA અને PCB ની જગ્યાએ PCA લખી શકું બરાબર 180 અંશ. હવે અહીંયા 2PCA બરાબર 180 અંશ. PCA બરાબર 180 ભાગ્યા 2 એટલે 90. એટલે PCA કેટલું આવ્યું? 90 અંશનું આવ્યું. તો આ થયું સમીકરણ નંબર 4. તો જો આ PCA 90નું છે તો PCB પણ કેટલું હોય? PCB પણ
90 અંશનું હોય. તો થઈ ગયું લંબ અને દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં, એટલે પરિણામ 2 અને 3 પરથી સાબિત થાય છે. પરિણામ 2 અને 4 પરથી સાબિત થાય છે કે રેખા PQA ABનો લંબ દ્વિભાજક છે. કેવો દ્વિભાજક છે? લંબ અને દ્વિભાજક. લંબ એટલે 90નું અને દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વેચે છે, એટલે CA બરાબર CB. થઈ ગયું. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? ત્રિકોણ આપેલો છે અહીંયા ABC અને DBC સમાન પાયા પર. સમાન પાયો કયો છે? BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ એટલે આ AB બરાબર AC થાય, AB બરાબર AC. અને શિરોબિંદુ A અને D BC ની એક જ બાજુ આવેલા છે. શિરોબિંદુ A અને D BC ની એક જ બાજુ આવેલા છે. જો AD ને લંબાવતા BC ને P બિંદુમાં છેદે તો સાબિત કરો કે આ ABD અને ACD એ કેવું હોય? એકરૂપ હોય. તો ચલો પહેલા તો જોઈએ ત્રિકોણ ABC માં આપણે આપી દીધું છે આખો ત્રિકોણ છે, એમાં AB બરાબર AC. તો લખીએ AB બરાબર AC. હવે જો આપણે ખબર છે સમાન બાજુ હોય AB, AB નો સામેનો ખૂણો કયો થશે? તો ખૂણો C અને આ ખૂણો B. પ્રમેય 7.2 મુજબ. પ્રમેય 7.2 મુજબ સમાન બાજુ હોય તો એના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. હવે આપણે આ આખો ખૂણો નથી જોતો, આપણે શું જોઈએ છે? અડધો ખૂણો. તો બંને અડધોથી ખૂણો C બરાબર હાફ ખૂણો B. હવે ખૂણો C B એટલે ABD થશે. તો લખીએ ખૂણો ABD અને અહીંયા થશે ખૂણો ACD, આ વાળો ખૂણો ACD. હવે જો આ ABD અને ACD એ બે ખૂણા છે, તો એની બાજુઓ AB કેવી થશે? સમાન થશે. એટલે DB બરાબર DC. DB બરાબર DC થયું. ચલો હવે જોઈએ નંબર 1. શું સાબિત કરવાનું છે? ત્રિકોણ ABD. ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD માટે. હવે AB અને AC બરાબર છે જ પક્ષ મુજબ. AB બરાબર AC પક્ષ મુજબ. એવી જ રીતે અહીંયા આ BD અને CD, BD અને CD એવી કેવું છે? સમાન છે પક્ષ મુજબ. હવે આપણે ખૂણો BAP BAD અને CAD અહીંયા બે બાજુ આવી ગઈ, ત્રીજી. હવે આ જો આ બે ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે? AD. તો લખીએ AD બરાબર AD. કેમ? સામાન્ય બાજુ. શું થયું? સામાન્ય બાજુ. તો કયા? ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ACD બા મુજબ. હવે આ ત્રિકોણ બે, આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ એકરૂપ છે, તો એને અનુરૂપ જે બાજુઓ કે ખૂણાઓ એ બધા શું થાય? સમાન થાય. તો આપણે BAD અને CAD. તો લખીએ BAD બરાબર CAD. હવે આ BAD એ લખ્યું, એની જગ્યાએ હું BAP લખી શકું? હા, CPCT મુજબ. તો ખૂણો BAP બરાબર ખૂણો CAP. પરિણામ નંબર 2.
કેમ આ આપણે લખ્યું ને BAD એની જગ્યાએ BAP અને CAD ની જગ્યાએ CAP. આ લાંબુ પૂંછડું છે એ લંબાવ્યું છે. થયું? ચલો આ થઈ ગયું. હવે બીજો ત્રિકોણ છે ABP, એટલે ABP આ અડધો ત્રિકોણ અને આ ACP એકરૂપ છે એમ સાબિત કરવાનું છે. તો લખીએ અહીંયા ત્રિકોણ ABP નંબર 2 અને APB, ત્રિકોણ ABP અને ACP માટે. હવે આપણે ખબર બંને ત્રિકોણમાં AB બરાબર AC, સામાન્ય બાજુ કઈ થઈ આ પક્ષ મુજબ, AP બરાબર AP સામાન્ય બાજુ, અને આ AP AB આપણે કર્યું હતું ને ખૂણો BAP, તો ખૂણો BAP આ ખૂણો અને ખૂણો CAP. પરિણામ 2 પરથી અહીંયા આપણે CPCT મુજબ લખ્યું હતું ને BAP અને CAP. તો જો અહીંયા આ AB બાજુ, પછી આ AD બાજુ અને આ વચ્ચે ખૂણો એટલે બા ખૂ બા મુજબ આ ત્રિકોણ છે. ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP બા ખૂ બા મુજબ. બા ખૂ બા મુજબ ત્રિકોણ એકરૂપ થાય. ત્રિકોણ એકરૂપ હોય તો આ આખું ત્રિકોણ થયું ને એકરૂપ. આ બાજુ આ એ બાજુ આખી અને આ વચ્ચે ખૂણો, તો આ BP બરાબર PC CPCT મુજબ થાય. BP બરાબર PC. તો આપણે કીધું છું AP, આ AP છે એ A ને દુભાગે છે, તો આવી ગયું આ A ને દુભાગે છે. દુભાગે એટલે બે સરખા ભાગમાં. BP બરાબર PC. તો લખીએ પરિણામ હતું 2 પરથી સાબિત થાય છે કે ખૂણો BAP બરાબર ખૂણો CAP. BAP અને CAP એટલે કે AP એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે આપણે બીજું છે શું છે D નો પણ દ્વિભાજક ને એને દુભાગે છે. દુભાગે છે. AP એ ખૂણા A ને દુભાગે છે. એવી જ રીતે હવે બીજું જોઈએ ત્રિકોણ BDP આ વાળો અને આ ત્રિકોણ BDP અને ત્રિકોણ CDP માટે. આ ત્રિકોણ માટે આપણે ખબર છે PB બરાબર PC. કયું હશે સમીકરણ નંબર 3? તો સમીકરણ 3 પરથી પછી જો DB અને DC એ તો હતું જ આપણે DB બરાબર DC સમીકરણ 1 પરથી અહીંયા હતું ને DB બરાબર DC. અને આ DP છે એ શું છે સામાન્ય બાજુ, તો DP બરાબર DP સામાન્ય બાજુ એટલે બા શરત ઉપરથી ત્રિકોણ BDP એકરૂપ ત્રિકોણ CDP બા શરત મુજબ થાય. તો અહીંયા લખીએ BDP બરાબર ખૂણો CDP. આ BDP અને CDP એટલે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો એ કેવા થશે CPCT મુજબ સરખા થશે. તેથી AP છે એ ખૂણા D ને પણ દુભાગે છે.